આ તમામ જેટલા જે આગળના શાસ્ત્રો છે એ હાવ કાંઈ ધાર્મિક નથી ભાઈ. અમુકે ધાર્મિક પડીકામાં વાળી દીધા. આ ગાયને આપણે એટલું બધું મહત્વ માનું આપી દીધું તેટલું, એટલે માણસ ઘીરે બાંધ તો બીવા મળ્યો. કોકે બીવરાવી દીધા આપણને કે ગાય ભૂખી રહી તો 33 કોટી દેવના નિહાકા નડે. એટલે આજે અતિશય ગીતાને અડો નાયા ધોયા વગેરેના તો પાપ લાગે. તમારી જનેતાના ખોળામાં આપણે ખોળા બગાડ્યા છે. માં કોઈ દી નારાજ થઈ છે? હમુથી દેખભાળ રાખવા મળે, જેમ ગોબરા થાય. જેમ બીમાર પડો ને એમ ડોક્ટર તમારું વધારે ધ્યાન રાખે. એ શું આજના કોઈ બોલા છે? આપણા નથી સતા બાપુ. આ જુનાગઢ જાય તો અમુક બાપુ પાસે પગની આટી ચડાવીને બેઠા, આટીમાં જ ચડા. અરે પણ રહેવા દે ને ભાઈ, અમે તો આમ બેઠા છીએ. આજે અઘરું કરતા જાય. મારો કહેવાનો મતલબ, આને નો અડાય ને આમ કરો તો આમ થાય ને, મીંદડી મરી જાય હોનાને કરી દે. કેટલી વાર ટાયરે સડી. આ રોડે ઓચિતા આવી જાય, ન પીલવી પણ ઓચિતા આવી જાય કાંઈ એને બચાવવા હાટું હોનાને કરી દેવી પડશે. ખાળીમાં યુદ્ધ ભાઈ, મીંદડી તો હોના નહીં થાય. પણ આ બેટી બચાવ અભિયાનમાં જાવું ક્યાં બીજી વાર પાછું? પરેશભાઈ બેહો 5 મિનિટ બેહો. બધા બેહો 5 મિનિટ. આગળ તરત ત્રણ ભરવા ભાઈ. પાછું સવારમાં પ્રોગ્રામ છે ભાઈ. હા, ઘડીક તમે તારે બેહો. કાંઈ આડાવડા હલતા નહીં. નથી મજા આવતી તો તમે જેમાં હોવ એનું બોલું. જો તમે બેહતો મેં ઓલો આપણે બેનો છે એટલે એખાદી વાત લઈ લો, મજા આવશે. જોકે બેનો હોય એટલે બહુ કાંઈ આપણે બીજું ન કહેવાય. પણ ઘણા કહેતા ને બેનોને હનુમાનજીના દર્શન ન જવાય, હનુમાન ચાલીસા ન ગવાય, આવું બધું કહે. એ પનોતી હોય એને હનુમાનજી દબીને બેઠા હોય તો ઘણા શું કે સ્ત્રીને ન જવાય. જો સ્ત્રી અરે હનુમાનને વાંધો હોત તો સીતાજીની ખોજ કરવા જાત. એકચ્યુઅલી કે રામને કહે કે એકચ્યુઅલી તમે મને બીજું કામ જોવો યાર, સ્ત્રી વાળું રહેવાય. નહીં એ શક્તિનો તો ઉપાસક છે. એ ભાઈ બેનો ખરેખર મને એ થાય કે આ એક મુદ્દો જ ન હોત. આ ઘણા બહેનો સાહેબ ભાષણ કરતા હોય ને મનસુખભાઈ, ઘણા બહેનો મહિલા મોરચામાં કોઈ ટીકા નથી માફ કરે એમ કહેતા હોય કે અમે સ્ત્રીઓ પુરુષની છમાવડી થવા માંગીએ છીએ, અમારથી શું ના થાય. સાહેબ વિશ્વાસથી કહું, મારી માવું એનું લેવલ ઘટાડે છે. આ મંચ ઉપરથી બોલું છું કે આ દેશના કોઈ પુરુષ, વિશ્વના કોઈ પુરુષની તાકાત નથી સ્ત્રીની સમોવડો થઈ શકે. જનની જન્મભૂમિ સ્વર્ગ કરતા મહાન છે. અને માં તું ન હોત તો અમને કૃષ્ણ ન મળ્યો હોત, માં તું ન હોત તો અમને રામ ન મળ્યો હોત, માં તું ન હોત તો આવો દાતાર ન મળ્યો હોત, માં તું ન હોત તો સરદાર ન મળ્યો હોત, માં તું ન હોત તો અમને ગાંધી ન મળ્યો હોત. પુરુષની તાકાત નથી, સમોવડી ન થવાય, લેવલ ઘટે. તારું ઊંચાઈ એટલી મોટી માડી તારા બેહણા ગઢ ગિરનાર, નવે ખંડ નજરું ફરે. ગિરનાર કરતા તું ઊંચી છો. નારી તું નારાયણ. પુરુષને નથી કીધો ના નર તું નારાયણ, ના એ તો કુકેશ છે. એ નહીં સ્વર્ગ કરતા મહાન કીધી. એનો બહુ મોટી કથા છે પણ ટૂંકું કહું. દાદા ભીષ્મને કૃષ્ણ પ્રશ્ન કરે છે મરતી વખતે. બાણ સૈયા ઉપર સૂતો દાદો ભીષ્મ. ત્યારે કહે છે સ્ત્રી મહાન હોય છે પુરુષ. દાદા ઓલો બ્રહ્મચારી હાવ. હવે એને મરતી વખતે આવું બાયુનું પૂછાય એને. કૃષ્ણ છે એને ખબર છે કે અહીંથી ખુલાસા મળશે.
અર્જુનને જ્યારે સ્ત્રીનો વેશ પહેરીને ગુપ્ત રીતે રહેવામાં રાખવામાં આવ્યો હતો ત્યારે એની અંદર સંદેહ હતો. ગોપાલે મને બાય બનાવ્યો પૂર્ણ પુરુષ હોવા છતાં, અને એનો સોલ્યુશન કાઢવા માટે, એનો ખુલાસો કરવા માટે કે આગળ દાદો વયો જ હવે થોડાક દિવસ છે, અર્જુન નહીતર મને માફ નહીં કરી શકે. અને પછી લઈ જાય છે દાદા હવે કે સ્ત્રી મહાન કે પુરુષ. અને ત્યારે દાદો કાંઈ બોલ્યો નહીં. એની અંદર તો બીજો ભાવ છે, મહાભારતમાં કોઈ ડોક્યું કરજો, અહીંથી ને મારે બોલાય. મહાભારત જેટલું જનરલ નોલેજ એક પણ પુસ્તકમાં નથી. વિશ્વના કોઈ પણ જનરલ નોલેજના પુસ્તક વાંચી લ્યો, મહાભારત એક વાંચી લ્યો, પછી તમારા યુવાનોને કોઈને જનરલ નોલેજનું પુસ્તક વાંચવું ન પડે. એટલું ધર્મદાનું નથી, ધાર્મિક નથી. મહાભારત વાંચી લ્યો ને તો પુરુષ આવતો જ ખબર પડી જાય કેટલામાં છે. એની અંદર એના હાલ્યુના વર્ણન લખ્યા છે, કેવા લખણનો કેવો હોય. ઓલ કોઈ પણ સ્ત્રી પુરુષ કોઈ પણ બધાનું આપ્યું છે. અરે આપણા ઘરે મહેમાન આવે તો કેવો છે, ખાલી રિમોટ આપો હાથમાં ટીવીનું, જેવો હોય છે એવી ચેનલે ઉભો રહે ડાબ દઈને. અઘરું છે. ત્યારે દાદા ભીષ્મ એમ કહે છે કે રાજા તો નામ લેવા ન જાવું. એ રાજાને ઇન્દ્ર હારે કાંઈક વાંધો પડ્યો, ઇન્દ્રના દોષમાં આવ્યો, અને એ રાજાના 100 દીકરાઓને મારી નાખ્યા. અને પછી રાજાને તળાવમાં બુડાડીને બારો કાઢ્યો, ને એમાં સ્ત્રી બનાવ્યો, અને કોઈ ઋષિ સાથે પરણે છે, અને પાછા એના 100 દીકરા થાય છે, અને પાછા એ 100 દીકરાને ઇન્દ્ર મારી નાખે છે. અને પછી પાછો રાજાને મળે છે, ત્યારે રાજા છે એ સ્ત્રીના વેશમાં છે, ઋષિ પત્નીના વેશમાં છે. અને પછી ઇન્દ્ર એમ કહે છે તું મારા ગુનામાલી, માફ મેં તને કરી દીધો છે, હવે બોલ તને પાછો રાજા બનાવી દઉં. રાજા વખતે તારા 100 દીકરા હતા એને સજીવન કરું, કે અત્યારે ઋષિ પત્ની તરીકે તે જીણ્યા છે, તે જન્મ આપ્યો, એ દીકરાઓને હું સજીવન કરું. ત્યારે બોલે છે ઇન્દ્ર સામે કે હવે મારે રાજા નથી થવું, મને સ્ત્રી રહેવાઈ ગયો, અને મેં જેને ઉછેરીને મોટા કર્યા, જેને મેં જન્મ દીધો, એ મારા 100 દીકરાને મોટા કરો. સાહેબ હજીવન કરો. એનો અર્થ એ થયો કે સ્ત્રી મહાન છે, રાજા મહાન નથી. અરે આપણે ઘરે કોઈ પ્રસંગ હોય ને આ બેનો ન હોય ને એકલા આપણે હણીથા બેઠા હોય, સત્યનારાયણ ભૂંડો લાગે. સતનારાયણ એ તો વાહે કીર્તન ગવાતા તો સત્યનારાયણ હિલોળા કરતો હોય. એ આ જાનું જાચ્યું તો બેનું ગીત ગાય તે સારું લાગે. નહીં તો વરરાજો એકલો ફેરા ફરતો ફરતો ઈનો ઈ ગાતો હોય તો વીરો મારો જોગો ગાંડી પાછી ન લાગે. સાહેબ રાજા પોતે ગાતા હોય તો એ કાંઈ ન સારું. હવે તો જો કે બહેનો તો એકલી ફેશનના ગીત એવી લઈ આવ્યું છે મારો બાપ, ટીકા નથી કરતો બહેનો, પણ મોટી મોટી માવડીઓ બેઠ્યું ને તો જૂના ગીત લેવાય તો લઈ લેજો. આજથી 15 વર્ષ પછી 10 વર્ષ પછી સાહેબ સારી સારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. અત્યારે મહાભારતના બધા આ જીપીએસસીમાં યુપીએસસીમાં બધામાં પ્રશ્નો પૂછાય. કદાચ કેવા હે મોરલીઓ બેઠો ગઢને કાંગરે, ખાલી જગ્યા પૂરો, કોયલ ક્યાં બેઠી પૂછાય. આ જૂના ગીત છે એ અથવા તો મેઘાણીએ લખ્યા છે એને એને ગોતો રાખજો હાથ. ભલે ગાવાનો ટાઈમ હવે તો અમે જ ગાવાનું લગ્નમાં અમને બોલાવી લે. આ મુશાળાવે ગાવાનું શરૂ કર્યું તો બાયું હાવ બેન કર્યું, ભલે મારા રોયા ગાતા સારું ગાય છે લે. એટલે એમાં જે ફેશનના ગીત લાવ્યું મારો બાપુજી. હવે તો આ મોટી મજા એ છે સાહેબ, જોઈને હક પણ થાય. બેસરભાઈ પેલા ક્યાં આવું હતું, વડીલો સંબંધ કરતા ફાઇનલ, એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણો ભાઈ. બોલો રાણી બાદશાહ જે હોય. પણ ભાઈ હમણાં મેં જે ગીત સાંભળ્યા ફેશનના, ને એમાં જે ગામડામાં આપણી બેનું જે ફેશનના ગીત ગાય, આપણે એમ થાય આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને ઉલ્ટરમાં આંગળી ભરાવી દેવા. એવા એવા ગીત આમ બેન ચાલુ કરે. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં ડોઈ કન્યા કુંવારી જાય કે ડોઈશું ન ભણવા જાચ્યું હોય. અને એમાંય તમને યાદ કરાવું, એક તો હવે દિવસના લગ્ન હોય, ગાડામાં કે વાહનમાં ટ્રેક્ટરમાં બેસીને ગયા હોય ને ધૂળ ખાઈ ખાઈને ગળા બેસી ગયા હોય, એમાં વેજીટેબલ ઘીના ઢેફલા આવ્યા હોય, એમાં સસ્તો મેકઅપ કર્યો હોય, એ માંડવામાં બધો ઓગળ્યો હોય. આપણને એમ થાય કે સોમાહામાં સૂટણીનું બોળ આવ્યું જાય. અને એ ગળા બેસી ગયા હોય ને એમાંય જે બળ કરીને જે માંડવામાં ગાચ્યું હોય એ કોક દે સાંભળ હાવ ગળા બેસી જાય. ફૂલાનો છે ગજરાને ગજરામાં મોતી
ગામને છોડ્યું ગામને. માર ભાઈ ને ખબર નહોતી ગામડાની ગોતી લે. ફૂલનો ગજરો ગજરામ મોતી, માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે હામે પાર્ટી વાળા મૂકે તરત હામેલી ઉપાડ કરે હામા સાઈલ. ફૂલા નહોતે ગજરા ને ગજરામાં ગોટો, મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. મોટાને માન દેવા માટેની આ ભૂમિ છે. અહીંયા વાટું જોવાય છે. બાપુજી નથી આવ્યા પછી રોટલા ખાવા બેસું, મોટો ભાઈ નથી આવ્યો એ આવી જાય પછી વાળું કરવા બેસું. સાહેબ, હિન્દુસ્તાન સિવાય કોઈ પણ એવા દેશમાં એવી ક્યાંય બોલી નથી કે ભાઈની રાહ જોવાતી હોય, મોટા ભાઈની રાહ જોવાતી હોય, બાપની રાહ જોતા હોય. શું કામ? આ દેશ એ આ ભગવતીએ જનની જણ તો ભગત જાણ કા દાતાર કા સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. એના પાયામાં આવી માં બેઠી છે. આપ દેશ પરદેશમાં રખડી આવ્યા છો, મળી આવ્યા છો, વેપાર કરી લીધો છે, રહી આવ્યા છો, હજી ઘણા રહે છે. તમે દુનિયામાં આટો મારી લ્યો, એની ચોખ્ખાઈને મારા વંદન, એની ડિસિપ્લિનને મારા વંદન, એના વિવેકને મારા વંદન. પણ મારા દેશ જેવી માં જો તમને વિશ્વમાં ક્યાંય જોવા મળે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. આ દેશ જેવી માં તમને જોવા ન મળે એટલે મેઘાણીને લખવું પડે છે સાહેબ. હે કે મારી જનની નાહૈયામાં આકલો મારો તો આકલો. હમણાં ભાગલો પાછો મારો એટલે મને અંદર આમ જોવો તમે. એ તમે ભાઈ ભાઈ હો. એ મારી જનની નાહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રામ. રાજ આજ પીધો કસુંબીનો રામ. રાજ આજ પીધો કસુંબીનો રામ. હે બના ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પાછળથી ગળદી ન કરતા, આપ વિવેકથી ધીરે ધીરે બહાર જજો. પરેશભાઈ ઓનલી 3 મિનિટ. જી સાહેબ. તારા નામની ચૂંટણી ઓઢી એ કવિ જોગણ ભટકે છે. તારા નામની ચૂંટણી ઓઢી એ કવિ જોગણ ભટકે છે. કોઈ કહે રાધા, કોઈ કહે મીરા, કોઈ કહે રાધા, કોઈ કહે મીરા, કાના સંગ નામ જોડે છે. તારા નામની ચૂંટણી ઓઢી એ કવિ જોગણ ભટકે છે. તારા નામની ચૂંટણી ઓઢી એ કવિ જોગણ ભટકે છે. પરેશભાઈ કસુંબીનો રંગ આવે ને એટલે ઓડિયન્સ ને ખબર પડી જાય કે આ નંબરી આવ્યા એટલા તો ઓડિયન્સ તૈયાર થઈ ગયું. બોલો. પણ જો ભૂલથી અમે ભેરવીમાં બીજું ગીત લીધું હોય ને, મારે ભૂલ પડી ગઈ. જો ભેરવીમાં બીજું ગીત લીધું હોય ને તો ખબર ન પડે. હે જી અંબર ગાજે રે મેઘડંબર ગાજે, હો જી રે અંબર ગાજે રે મેઘડંબર ગાજે. આહાડી હાજ ના અંબર ગાજે, હો જી રે આહાડી હાજ ના અંબર ગાજે. એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખો કસુંબીનો રામ. હો રાજ આજ ચાખ્યો કસુંબીનો રામ. રાજ આજ ચાખ્યો કસુંબીનો
હે એવી વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂરો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો. હો તું રમતા જોગી, તું રમતા જોગી હો मैं प्रेम का प्याला पी आया एक पल में सदिया जी आया मैं प्रेम का प्याला पी आया एक पल में सदिया जी आया सारी मधुशाला पी आया एक पल में सदिया जी आया मैं 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 जी आया तू रमदा जोगी, तू रमदा जोगी, तू रमदा जोगी, तू रमदा जोगी. એ હવે ઘોડી 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 એ હવે ઘોડી ઘોડી પ્યાલા ભર્યા કે ખીલા બાપ બીજો કસુંબીનો રામ રાજ આજ પીજો કસુંબીનો રામ, રાજ આજ પીજો કસુંબીનો રામ. હે માનો દેખીને ડગિયા તે કિલા હવે બીજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો